સીધા દ્રશ્યો કેશુભાઈ પટેલના આપ જોઈ રહ્યા છો। પૂર્વ સીએમ ગુજરાતના અને જેઓ પણ મતદાન જે મતાધિકાર છે તેમનો તે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે। મત આપવા માટે તેઓ પહોંચ્યા છે અને વધુ એક અહીંયા આ પાટીદાર ચહેરો અને તેઓ પહોંચ્યા છે મત આપવા માટે। રાજકોટમાં તેઓ પહોંચ્યા છે મત આપવા માટે અને સીધા જ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આસપાસ રાજકોટ બીજેપીના નેતાઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને સીધા જ આ દ્રશ્યો રાજકોટથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને જેમાં કેશુભાઈ પટેલ પહોંચ્યા છે મત આપવા માટે। જો રાજકોટ સીટની વાત કરવામાં આવે તો સૌથી અગત્યની આ સીટ છે, બીજેપી માટે અગત્યની આ સીટ છે અને એક આ પાટીદાર બીજા પાટીદારને વોટ આપવા જઈ રહ્યો છે, કારણ કે એ પછી બીજેપીના હોય કે કોંગ્રેસના, કારણ કે બંને પાટીદાર ચહેરા છે બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી। કડવા પાટીદાર વચ્ચે આ લડાઈ છે। બંને જે ઉમેદવાર છે તે પણ કડવા પાટીદાર છે। લલિત કગથરાની વાત કરીએ અથવા તો મોહન કુંડારિયા જે બીજેપીમાંથી ચૂંટણી લડી રહ્યા છે 2019ની, તો આ સીધા જ દ્રશ્યો, કારણ કે હવે ઉંમરની સાથે પગ પણ નથી ચાલતા અને માટે આ વ્હીલચેર પર બેસી અને તેઓ આગળ વધી રહ્યા છે અને સીધા જ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે રાજકોટથી છે। કેશુભાઈ પટેલ મત આપવા માટે તેઓ પહોંચ્યા છે અને આ દ્રશ્યો રાજકોટથી અમે આપને બતાવી રહ્યા છે। હું વાત કરી રહી હતી રાજકોટ સીટની 2019ની આ ચૂંટણી અને એ સૌથી અગત્યની ચૂંટણી છે અને આ જે ચહેરો હતો એ પાટીદાર ચહેરો છે। કેશુભાઈ પટેલ પૂર્વ સીએમ છે, ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ત્યારબાદ એક સમય હતો કે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ સમયાંતરે તેમની પણ ક્યાંક જરૂર પડી અને એ જરૂર એટલા માટે પણ પડી કારણ કે પાટીદાર વોટ અંકે કરવા હતા અને ત્યારબાદ એ પછી હાર્દિક પટેલની વાત લઈ લો કે પછી અન્ય કોઈ નેતાની વાત લઈ લો, જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો જ્યારે વાત મતદાનની કરવાની હોય ત્યારે હંમેશા વડીલ તરીકે કેશુભાઈના આશીર્વાદ લેવા માટે જતા આપણે જોયા છે અને આ આશીર્વાદ એટલા માટે પણ લેવા પડ્યા છે કારણ કે લોકો પાસે એક મેસેજ જાય, પરંતુ આજે એ જ વડીલ હવે મતદાન કરવા માટે પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને રાજકોટ આ સીટ જે વાત કરી રહી હતી અતિ મહત્વની સીટ છે અને જ્યાંથી બિલોંગ કરે છે તેવા નેતાઓની આ સીટ છે। નરેન્દ્ર મોદી પણ અહીંયાથી પહેલી વખત રાજકોટથી ચૂંટણી લડ્યા હતા। ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ રાજકોટથી આવે છે, તેમનું હોમટાઉન ગણવામાં આવે છે અને 1612માં રાજકોટ સીટની જો વાત કરવામાં આવે તો 1612માં આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી।